દમણ દીવ લોકસભાના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી, જેમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સરકારને આડે હાથે લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર આક્ષેપ કર્યા હતા. સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019માં પણ આ બેઠક પર કેતન પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો. આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. અને હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એક વખત પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. ફોર્મ ભર્યા બાદ કેતન પટેલે આ વખતે દમણ દીવ બેઠક પર કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે, આ વિચારધારાની લડાઈ છે. એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી. તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો. કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો. અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો. હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ નાબૂદ કરવાની. અમને આવડે જ છે. લોકોની ભાવના છે, એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે. અને હું તમને કહેવા માગતો નથી કારણ કે લોકો ઘણા નારાજ છે. ભયનો વાતાવરણ છે, ભય પેદા કરી દીધો છે. એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી. તો આ ભયને ભગાવવાનો છે. અને ક્યારે ભગાવશે? એ લોકો ભગાવશે. તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે. તો હું એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે, સરકારી નોકરી કોઈને મળતી નથી. આજે હોસ્પિટલ હોય કે પછી બીજા દવાખાના હોય એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે. શા માટે ભાઈ? ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો? થેન્ક યુ. દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસ ઉમેદવાર અજીતભાઈ મહાલાએ નામાંકન દાખલ કર્યું હતું. કોંગ્રેસ મોવડી મંડળ આ વખતે અજીત મહાલા પર તેમની પસંદગી ઉતારી હતી. આજે ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ ઉમેદવાર અજીત મહાલા પોતાના સમર્થકો સાથે રેલી કાઢી દાદરા નગર હવેલી કલેક્ટર ઓફિસે પહોંચીને નામાંકન પત્ર ભર્યું હતું. जिस चोले को बहन शिवाजी खेले अपनी जान पे, जिस चोले को बहन शिवाजी खेले अपनी जान पे, जिसे बहन झांसी की रानी
यस मैंने मैंडेट वाली फाइल बना ऊपर वाली एक खाता कहाँ खाने का है खाना उनको नहीं खाना આજે અમારું નામાંકન થઈ ગયું. હવે પછી અમારો જે ચુનાવ પ્રચાર ચાલુ થશે ત્યાર પછી અમારા જે મુદ્દા રહેશે આ મુદ્દા સૌપ્રથમ અમારા બેરોજગારી રહેશે, ત્યાર પછી આરક્ષણનું રહેશે, ત્યાર પછી જંગલ જીવનનો પ્રશ્ન રહેશે, ત્યાર પછી જે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે એનો મુદ્દો રહેશે, ત્યાર પછી અમારા ગામમાં પાણીની ટંચાઈ છે એ પણ મુદ્દા રહેશે. ત્યાર પછી અમે એવા વિચાર કરીએ કે અમારો મુદ્દો રહેશે કે આ જે હાલમાં સાંસદ હતા જે કલાબેન ડેલકરે આજ સુધી શું કર્યું, કયા લોકો પાસે સંપર્ક કર્યો, જે લોકોની નોકરી ચાલી ગઈ એના કઈ જગ્યાએ ઊભી રહી, આ બધા અમારા મુદ્દા રહેશે. ખાસ કરીને અમે હાલની સાંસદ પાસે એવો જવાબ માંગીશું કે આ ગયા 5 વર્ષમાં એને શું કર્યું તેને અમને ખાસ કરીને જવાબ જોઈશે. ધન્યવાદ. नामांकन आज खत्म हो गया तो उसके बारे में आप क्या कहिए? आज हमने हजारों हमारे कार्यकर्ताओं के साथ नामांकन भरा है और प्रत्येक गांव से लोग यहाँ पे कार्यकर्ता सुबह से जुटे और बड़े उत्साह से जुटे. अभी शाम होने आ रही है, आप देख रहे हो कि लोगों में कार्यकर्ताओं में वही उत्साह है, वही जोश है और इन्हीं के जोश से और इन्हीं के आशीर्वाद से हम ये चुनाव जीतने जा रहे हैं. और हमारे आला कमान ने 5 गारंटी दी है. हमारी महिलाओं के लिए प्रति महिला 1 लाख रुपया उनको मिलेगा. प्रत्येक युवा को 1 लाख रुपया एम्प्रेंटिस के लिए जो है वो उनको मिलेगा. किसान का बिल माफ़ होगा, किसान का कर्जा माफ़ होगा. किसान के लिए बहुत सी योजनाएं हैं, युवाओं के लिए बहुत सी योजनाएं हैं, जिसमें जो भी शिक्षित युवा है रोज़गार करना चाहता है उसके लिए हमने 5,000 करोड़ रुपए का उसमें प्रावधान रखेंगे हमारी सरकार आएगी तो. और हम युवाओं को रोज़गार के लिए भी हम लोन देने वाले हैं. मजदूर श्रमिकों के लिए या जो हमारी बहन और माताएं और जो हमारे भाई नरेगा में काम करते हैं उनको हम 400 रुपया मिनिमम सैलरी कराने जा रहे हैं. बहुत सी योजनाएं हैं जिसको इस बार कांग्रेस लेकर के आई है और हम इस भ्रष्टाचारी सरकार को, जुमलेबाज सरकार को, अत्याचारी सरकार को इस बार उखाड़ फेंकेंगे. ये 400 पार की बात नहीं है, 400 पे हार हो रही है. जैसे हमारे नेता कह ही रहे हैं कि ये 150 से 160 सीट क्रॉस नहीं कर सकते. ये जितना भी जो चल रहा है वो मीडिया, गोदी मीडिया पे चल रहा है, उनके द्वारा खरीदे गए मीडिया पे चल रहा है. जनता इनसे नाराज़ है, धरातल पे बहुत आक्रोश है. और भारतीय जनता पार्टी नगर निगम तो बिखरी हुई पार्टी है, उनके पास कैंडिडेट नहीं है तो इधर उधर से ढूंढ के लाए और लाए भी उस सांसद को हैं जिन्होंने 5 साल हमारी गरीबों के लिए कोई काम ही नहीं किया. जंगल में पानी की समस्या है, जंगल में रोज़गार की समस्या है, हमारे युवाओं के आगे भविष्य के एकदम अंधेरा है. बहुत सी तकलीफ़ें हैं जिसको लेकर हम जनता में जा रहे हैं. हमारे लोगों को यहाँ रोज़गार से निकाला गया है, टीचर्स को निकाला गया है, हेल्थ में से निकाला गया है, हमारे इरिगेशन में से लोगों को निकाला गया है, हमारी सैलरी जो लोगों की जो है वो 1/4 कर दी गई. तो ये सब जो चीज़ें हैं इसको लेकर के हम जनता में बहुत आक्रोश है. जनता का सहयोग हमको स्वयंभू मिल रहा है और हम खुद उत्साहित हैं. जनता जिस प्रकार से हमसे जुड़ने जा रही है, हमें चुनाव पूर्ण आशा है कि बहुमत के साथ हम हराएंगे और ये दागी और स्वच्छ छवि के बीच की भी लड़ाई है. धन्यवाद. લોકસભા ચૂંટણી 2024 માટે નોમિનેશનના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી આદિવાસી સમુદાયના વરઠા કુળના યુવક શૈલેષભાઈ વરઠાએ આજે કલેક્ટર ઓફિસ ખાતે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.
ये जो प्रदेश में चल रही समस्याओं को लेके गांव तक जाऊंगा और गांव से मुझे मतलब आश्वासन मिला है, अच्छा रिस्पांस भी मिला है कि इस चुनाव में आपको भारी मतों से जिताएंगे। इसलिए मैंने भी साहस किया कि मैं इस इलेक्शन 2024 में लड़ूंगा। ऐसा करके मैं आज नामांकन किया हूँ। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર હાઈવે પરથી પસાર થતા ભારે વાહનો સાથે ટકરાઈ હતી। જોકે કારમાં સવાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને અકસ્માતના લાઈવ દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। બનાવની વિગત મુજબ વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક કાર ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવે પરના ટ્રેક વચ્ચે પહોંચી ગઈ હતી। રોંગ સાઈડે પહોંચેલી આ કારને પ્રથમ એક ટ્રેલરે અડફેટે લીધી હતી અને ત્યારબાદ સામેથી આવતા એક ટ્રક સાથે આ કાર ધડાકા સાથે અથડાઈ હતી। દરમિયાન હાઈવે પરથી પસાર થતી અન્ય એક ટ્રકે પણ આ કારને અડફેટે લીધી હતી। આમ ગણતરીની સેકન્ડમાં જ એક સાથે ત્રણ ભારે વાહનો સાથે કારની ટક્કર થઈ હોવા છતાં પણ કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। શ્વાસ અદ્ધર કરી દે તેવા અકસ્માતના લાઈવ દ્રશ્યો હાઈવેની બાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। દાદરાનગર હવેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેનો શુભારંભ બાલાજી મંદિર આંબલી ખાતેથી વર્તમાન સાંસદ કલાબેન ડેલકર, માજી સાંસદ નટુભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ શોભાયાત્રા શિવાજી રાજે ચોક, ટોકરખાડા, મથુરા સ્વીટ, કિલવણી નાકા, ઝંડા ચોક, સરસ્વતી ચોક થઈ બાલાજી મંદિર ગ્રાઉન્ડ પર સમાપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાદમાં મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। આ રેલીમાં જય શ્રી રામના જયઘોષના નારા બોલાવવામાં આવ્યા હતા। આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। तो गाइस गुंजन सिनेमा
सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।